દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ગ્રાઉન્ડમાં ગાયો ચરાવવા ગયેલા માલધારી યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી। જે બાદ આ મામલે માલધારી યુવકે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી। હવે આ પોલીસે હુમલાખોરોને ઝડપી પણ પાડ્યા છે। આ સમગ્ર ઘટના છે તે ભાવનગરના સિંધુ ભવન વિસ્તારની માનવામાં આવી રહી છે કે જ્યાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન, જે માલધારી સમાજનો યુવાન હતો, તે ગાય ચરાવવા માટે ગ્રાઉન્ડમાં ગયો હતો। આ દરમિયાન કેટલાક શખ્સો છે તે હથિયારો લઈને ત્યાં પહોંચ્યા હતા અને અહીંયા ગાય શું કામ તું ચરાવી રહ્યો છે એમ કહીને બોલાચાલી કરી હતી। અને આ સમગ્ર ઘટના છે તે આમાં સુરેશ ભવન સાટિયા નામના જે ફરિયાદી છે તેમની સાથે ઘટી છે, જે આઝાદનગર વિસ્તારમાં રહેતા જે આરોપીઓ છે સંદીપ વિપુલ બારિયા, ગોપાલ બીજલ બાબરિયા, વિશાલ ગગજી બાબરિયા, દીપક બીજલ બાબરિયા, કિશન કમા બાબરિયા, અમિત વિપુલ બાબરિયા અને મુન્ના કાના બાબરિયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ આપી। જે ફરિયાદમાં તેમના આરોપ છે કે ગ્રાઉન્ડમાં તેઓ ગાયો ચરાવવા માટે ગયા ત્યારે આ શખ્સો છે તે કોઈ બાબતની દાજ રાખીને ગાયો ગ્રાઉન્ડમાં કેમ ચરાવે છે તેમ કહીને બોલાચાલી કરવા લાગ્યા ને મારામારી કરી। એટલું જ નહીં, આ ઘટનામાં તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોય તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા છે। ત્યારે ગાયો ચરાવવા હોય તે દરમિયાન ગતરોજમાં એવું પણ કહેવાય રહ્યું છે કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરવા માટે જે વ્યક્તિ ગયા હતા તેમની સાથે જૂની અદાવતને લઈને આરોપીઓ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। એટલે જે આરોપીઓ પકડાયા છે તેમની જે ફરિયાદી છે તેમની અગાઉની જૂની અદાવત હતી ને હવે જે આ ઘટના બની છે તેને લઈને એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરીને હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અને જે આ માલધારી સમાજના યુવક પર બનાવ બન્યો છે હુમલાનું, તે મામલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। દર્શક મિત્રો, અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આ વિડીયોને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।